આજથી આપણે મોટા દાખલા સ્ટાર્ટ થાય છે જે બોર્ડમાં 11 માર્ક્સના પૂછાય છે. એટલે 5 ખાતાવાળા દાખલા. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/17 રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને એ કાચું સરવૈયું આપી દીધું છે. ઉધાર બાકી, જમા બાકી અને પછી નીચે હવાલા આપ્યા છે આપણને કે એવા 5 ખાતા આપણે જે બનાવવાના કીધા છે એમાં લાઇનસર બધા દાખલામાં આ પ્રમાણેનો જ ક્રમ હશે. વેપાર ખાતું, વિગત રકમ, અહીં તો ઉધાર લખવાનું છે આપણે અને અહીંયા જમા. હેડિંગમાં આપણે 11માં આપતા એ જ પ્રમાણે તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું એવું ને એવું હેડિંગ અહીંયા સેમ લખવાનું હોય. તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. અગિયારમાં આપણે 3 જ ખાતા બનાવતા હતા, વેપાર, નાનું અને પાકું સરવૈયું. જ્યારે 12માની અંદર આપણે ભાગીદારી પેઢીના હિસાબો શરૂ થાય કહેવાય. એટલે ભાગીદાર હોય એટલે આપણે ભાગીદારના મૂડી ખાતા અને પાકું નાનું ફા ખાતું બનાવવું પડે. કોઈ વખત એ દાખલામાં ખાતા એરિયા બનાવવામાં આવતા નથી. જ્યારે ભાગીદારને લગતો કોઈ હવાલો ન આપ્યો હોય તો એ ન બનાવો તો ચાલો. ત્રીજું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું. ક્રમ આ પ્રમાણે જ રાખવાનો બધા દાખલામાં. નફા નુકસાન ફાળવણી ખાતું. એમાં બી એવું જ વિગત રકમ, એના પછીનું ખાતું ભાગીદારના મૂડી ખાતા. વિગત બ્રહ્મા વિષ્ણુ, વિગત બ્રહ્મા વિષ્ણુ. અને છેલ્લું પાકું સરવૈયું. એમાં આપણે ઉધાર જમા એવું ના હોય કે પાકા સરવૈયું હેડિંગ હોય તારીખ 31/3/17 રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા, ઓકે. આ 5 ખાતા આપણે રેડી કરી દીધા. હવે વિગતો એકદમ શાંતિને સરસ રીતે સમજજો. ક્રમ હું જે કહું એ પ્રમાણે તમારે આપવાનો છે. આમ તો જનરલી આપણા હવાલાની એન્ટ્રી પહેલાં આપી દેવાની હોય, પણ અંદર તમે પહેલાં જોઈ લો ને મૂડીને ઉપાડ તમને આપેલા હશે. મૂડીની હંમેશા જમા બાકી હોય. મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. એટલે મૂડી હંમેશા મૂડી ખાતાની જમા બાજુ આવે. એ આપણને જે જમા બાજુ મૂડી આપી છે બ્રહ્મા અને વિષ્ણુની 55,000 અને 45,000. જો તમે મૂડી ખાતા તૈયાર કરેલા હોય તો મૂડી ક્યાં આવે? મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ સૌથી પહેલી જ વખત આપણે લખવાની બાકી આગળ લાવ્યા. મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. એટલે મૂડી હંમેશા મૂડી ખાતાની જમા બાજુ આવશે. એક એન્ટ્રી ક્લિયર બધાને? ચલો પછી ઉધાર બાજુ આપણે જો ઉપાડ આપેલો છે. ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય. ઉપાડની કઈ બાકી હોય? હંમેશા ઉધાર બાકી. એટલે ઉપાડ હંમેશા મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. ઉપાડ. $5,000. ઓકે. હવે આપણે હવાલા સ્ટાર્ટ કરીશું.
પહેલો હવાલો મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% લેખે ઘસારો. ઘસારાનો હવાલો, ઘસારાની એન્ટ્રી બે કેવી રીતે અપાય? પહેલી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ, અને બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીં આપણને મશીનરી જો તમને 50,000 આપી છે, મશીનરી પર ઘસારો 6% ગણવાનો કીધો છે. તો પહેલાં પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાની આપણે મશીનરી, મિલકત સાઈડ સૌથી ઉપર જ લખી દેવાની મશીનરી, અંદર લખવાની 50,000 માઇનસ ઘસારો 6%. 50,000ના 6% 3,000. 50માંથી 3,000 બાદ કરો તો એટલે 47,000 બહાર આવી ગયા. ઘસારાની બીજી એન્ટ્રી નનુની ઉધાર. આમે તમારે યાદ રાખવાનું, પાકા સરવૈયામાં તમે જે માઇનસ કરેલું હોય ને એની હંમેશા ક્રોસ એન્ટ્રી જાઓ. કેવી એન્ટ્રી આવે? ક્રોસ. એટલે નનુની ઉધાર બાજુ મશીનરી પર ઘસારો. $3,000. ઓકે, હજુ પહેલો વાલો વાંચો ફરીથી. ફર્નિચર પર 20% ઘસારો. ફર્નિચર અને ફિક્ચર એટલે ફર્નિચર પર 20% ઘસારો. ફર્નિચર આપણને અંદર 5,000 આપ્યું છે, તો એ બી સેમ એન્ટ્રી. મિલકત સાઈડ સૌથી પહેલાં લખવાનું આપણો ફર્નિચર, મિલકત સાઈડ ફર્નિચર, અંદર 5,000, એમાંથી માઇનસ ઘસારો 5% એટલે 1,000. 5,000માંથી 1,000 જાય એટલે વધે કેટલા? 4,000. ઘસારાની બીજી એન્ટ્રી નનુની ઉધાર. માઇનસ કરી એટલે ક્રોસ એન્ટ્રી આવે ને, તો બીજી એન્ટ્રી નનુની ઉધાર, ફર્નિચર પર ઘસારો 1,000. ઓકે, પહેલો હવાલો પૂરો આપણો. બોલો, ઘસારાની બે એન્ટ્રી ખબર પડી ગઈ ને? એક પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ, અને બીજી એન્ટ્રી નનુની ઉધાર. દેવાદારમાંથી 500 ગાલખાત માંડી વાળો. પછી દેવાદારમાંથી 500 ગાલખાત માંડી વાળો એટલે દેવાદારમાંથી આપણે ગાલખાત શું કરવાની? બાદ. ગાલખાતનું શું બોલે? તો આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ અને નનુની ઉધાર. આપણને દેવાદારો અંદર જે 40,000 આવ્યા છે, ગાલખાત કેટલી કીધી છે? 500. તો પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ પહેલાં લખવાનું આપણે દેવાદારો, અંદર લખવાનું 40,000 માઇનસ ગાલખાત 500, બાદ કરીને 12 મૂકી દો, 39,500. ઓકે, બોલો, દેવાદારની પહેલી એન્ટ્રી શું આપી? પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ દેવાદારો, એમાંથી માઇનસ શું કરી દીધી? ગાલખાત. એની બીજી એન્ટ્રી નનુની ઉધાર. આપણે ગાલખાતનું ફોર્મેટ બનાવવાનું આવે, પણ આમાં આપણને બધી વિગતો નહીં આપેલી, ખાલી 2 વિગતો જ છે. એટલે નનુની ઉધાર ખાલી આપણે એટલું લખવાનું, ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની. કાચા સરવૈયાની તમને અંદર જે રકમમાં આપી હોય આપણે ગાલખાત કાચા સરવૈયાની કહેવાય. કેટલી આપી છે? 1200. ગાલખાત કાચા સરવૈયાની કેટલી આપી છે? 1200. અને હવાલાની કેટલી આપી છે? 500. એનું ટોટલ કેટલું આવી ગયું? 1700. હવાલાની કઈ કહેવાય? આપણે જે દેવાદારમાંથી બાદ કરી હતી એ રહીએ. ઓકે, એના પછીનો હવાલો, 2 હવાલા ક્લિયર બધાને? એક વખત ફરીથી જોઈ લો. ઘસારાની એન્ટ્રી શું આપી? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ અને નનુની ઉધાર. દેવાદારો પર ગાલખાત એ બી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ
દેવાદારમાંથી બાદ અને નનુની ઉધાર. બ્રહ્માને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. બી પગાર ભાગીદારનો કીધું છે. તો આપણે એવું કીધું છે ભાગીદારને લગતી જે બી વિગતો હોય એ બે ખાતામાં જ આવે, મૂડી ખાતામાં અને નનુફામાં. તો આપણે એવું બી કીધું હતું કે ઉપાડ પર વ્યાજ એક એવી વિગત છે જે મૂડી ખાતાની ઉધાર આવે. એ સિવાય ભાગીદારને લગતી બધી વિગતો, મૂડી પર વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું બધું જ મૂડી ખાતાની જમા આવે અને એની ક્રોસ એન્ટ્રી નનુની ઉધાર. તો મૂડી ખાતાની જમા બાજુ લખવાનું પહેલાં પગાર, બ્રહ્માને વિષ્ણુને બેનો પગાર આપવાનો કીધું છે કેટલો 5,000 અને 4,000 વાર્ષિક જ છે એટલે એની રકમ લખી દેવાની. હવે મૂડી ખાતાની જમા બાજુ કેમ આવે? ભાગીદારનો પગાર એ ભાગીદારની આવક કહેવાય એટલે મૂડી ખાતાની જમા આવે અને પેઢી માટે શું કહેવાય? ખર્ચ એટલે નનુફાની ઉધાર પગાર. બ્રહ્માનો 5,000 અને વિષ્ણુનો 4,000 એટલે ટોટલ 9,000. ઓકે, ચલો એના પછીનો હવાલો 500 કમિશન મળવાનું બાકી. મળવાનું હોય એટલે આપણી આવક કહેવાય. મળવાનું એટલે આપણી શું કહેવાય? આવકો. આવકો બધી ક્યાં આવે? નનુની જમા બાજુ. આવકો બધી ક્યાં આવશે? નનુની જમા બાજુ. અને આપણે એવું કીધું આગળ તમને સમજાવી દઉં 11માં કે બાકી શબ્દ આવે તો હંમેશા શું થાય? પ્લસ. બાકી શબ્દ આવે તો હંમેશા શું થાય? પ્લસ. તો અંદર જ્યાં જમા બાજુ તમને કમિશન આપ્યું છે 2,500. કાચા સરિયામાં જ્યાં જમા બાજુ તમને કમિશન આપ્યું છે 2,500. તો કમિશન તો ક્યાં? એ જમા છે એટલે નનુની જમા બાજુ કમિશન લખવાનું 2,500. નનુની જમા બાજુ આપણે 2 લીટી છોડી દેવાની એટલે કાચો નફો કે જે આપ્યો હોય ને એ લખવા માટે. તો નનુની જમા બાજુ કમિશન અંદર 2,500. આપણે એવું કીધું હતું બાકી શબ્દ હંમેશા શું થાય? પ્લસ. એટલે પ્લસ મળવાનું બાકી કેટલું છે? 500. તો 3,000 બહાર આવી ગયા અને પ્લસ કરેલા એની સીધી જ એન્ટ્રી આવે. પ્લસ કરેલા એની સીધી એન્ટ્રી આવે ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કમિશન કેટલું? 500. પ્લસ કરેલા એની સીધી જ એન્ટ્રી આવે અને બીજી રીતે વિચારો તો મળવાનું બાકી આપણું લેણું કહેવાય. શું કહેવાય? લેણું. એટલે કે આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પગાર 3,000 ચૂકવવાનો બાકી. બી ત્રીજા વાલામાં જે પગાર હતો ને ભાગીદારનો હતો એટલે એ મૂડી ખાતાની જમા નનુફાની ઉધાર લખ્યું. જ્યારે આની અંદર જે પગાર ચૂકવવાનો બાકી છે એ પેઢીનો છે એટલે ખર્ચ કહેવાય. એટલે આપણે પહેલાં તો અંદર જો કાચા સરિયામાં તમને પગાર આપે છે 7,500. પગાર ક્યાં આવે? હંમેશા નનુની ઉધાર. તો નનુની ઉધાર બાજુ પગાર 7,500 પ્લસ ચૂકવવાનો બાકી 3,000 એટલે ટોટલ 12 આવી ગયા 10,500. અને પ્લસ એટલે એની સીધી જ એન્ટ્રી આવે. તો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર. બીજી એન્ટ્રીમાં રકમ હંમેશા જે હવાલામાં આપી હોય એ જ આપણે લખવાની હોય. જરા 5 હવાલા આપણા પૂરા. એક વખત હવાલા ફરીથી જોઈ લેજો. પહેલો તો ઘસારાનો. ઘસારાની એન્ટ્રી ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ અને નનુની ઉધાર. ગાલખાત. ગાલખાતની બી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ અને નનુની ઉધાર. પેલું ગાલખાતનું ફોર્મેટ બનાવવાનું હોય. ભાગીદારનો પગાર, મૂડી ખાતાની જમા અને નનુફાની ઉધાર. કમિશન મળવાનું બાકી. મળવાનું એટલે આપણી આવક કહેવાય. આવકો બધી જ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. એટલે નનુની જમા બાજુ આપણે કમિશન લખી દીધું. એમાં મળવાનું બાકી શું કરી દીધું? પ્લસ. પ્લસ કરી એટલે સીધી જ એન્ટ્રી એટલે સીધી આપણે જો મિલકત લેણા બાજુ લખી દીધી. પગાર ચૂકવવાનો બાકી. પગાર ખર્ચ એટલે નનુની ઉધાર. એમાં ચૂકવવાનો બાકી પ્લસ અને એની બીજી એન્ટ્રી સીધી એટલે મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી આપણું શું કહેવાય? દેવું. હવાલા પૂરા થઈ ગયા. આપણે અંદરની એન્ટ્રી જોતા રહેજો. પહેલાં આપણે ઉધાર બાજુની પૂરી કરીએ. ઉપાડ તો આપણે આવી ગયું. ભાડાપટ્ટાનું મકાન. આમાં તમને કૌંસમાં તારીખ અને વર્ષ આપેલા છે. તારીખ 1/4/16. આપણું વર્ષ જો 31/3/17 પૂરું થાય છે. એટલે શરૂ ક્યારે થઈ ગયો? 1/4/16 એટલે શરૂઆતની તારીખ આપી છે. અને કેટલા વર્ષ આપે છે? 10. તો 10 આપે છે વર્ષ એટલે એને આપણે 10 વડે ભાગવાના હોય એમ. એટલે એક જાતનો ઘસારાના જેવો જ હવાલો કહેવાય. જો શરૂઆતની તારીખ આપેલી હોય તો જેટલા વર્ષ આપેલા હોય
એટલા વર્ષ વડે જ આપણે એને ભાગવા પડે. તો ભાડાપટ્ટાનું મકાન આપણે સૌથી પહેલાં તો મિલકત સાઈડ આવે, તો મિલકત સાઈડ લખવાનું ભાડાપટ્ટાનું મકાન અંદર 60,000 માઇનસ માંડી વાળી. કેટલા વર્ષ આપ્યા હતા? 10. તો 60,000ને 10 વડે ભાગવાના એટલે 6,000. 60માંથી 6,000 બાદ કરે એટલે 56,000. આની એન્ટ્રી ઘસારાને જેવી જ આવે એટલે એની બીજી એન્ટ્રી નનુની ઉધાર, નનુની ઉધાર. માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન 6,000. ફરીથી સમજી લેજો. ભાડાપટ્ટાનું મકાન કૌંસમાં તારીખ આપી 1/4/16. આપણું વર્ષ 31/3/17 પૂરું થાય છે એટલે 1/4/16 શરૂઆતની તારીખ કહેવાય. તો શરૂની તારીખ આપી હોય અને જોડે જેટલા વર્ષ કીધા હોય એટલા વર્ષ વડે આપણે ભાગવા પડે એટલે આ ગુપ્ત હવાલો કહેવાય, આંતરિક હવાલો આપણો. તો મિલકત સાઈડ ભાડાપટ્ટાનું મકાન 60,000 લખ્યું, 10 વર્ષ આપે એટલે 10 વડે ભાગી દીધા એટલે 6,000 ઘસારો એમાંથી શું કરી દીધું બાદ, અને એની બીજી એન્ટ્રી નનુની ઉધાર. મશીનરી આપણે આવી ગયું, આપેલ વટાવ ખર્ચ કહેવાય એટલે કે આ નનુની ઉધાર. તો નનુની ઉધાર આપેલ વટાવ $350. દેવાદાર આવી ગયા, જાવક માં ગાડા ભાડું ખર્ચ એટલે એ બી ક્યાં નનુની ઉધાર. જાવક માલ ગાડા ભાડું ખર્ચ એટલે નનુની ઉધાર. ફર્નિચર આવી ગયું, પગાર આવી ગયું, ગાલખાર આવી ગયું. લેણી હુંડી મિલકત એટલે પાકા સેવામાં મિલકત લેણા બાજુ લેણી હુંડી, લેણી હુંડી આપણી મિલકત એટલે પાકા સેવામાં મિલકત લેણા બાજુ લેણી હુંડી, 20,000. ઓકે. વેપાર ખર્ચ એટલે નનુની ઉધાર. રોકડ શિલ્લક મિલકત એટલે મિલકત લેણા બાજુ, સ્ટોક કૌંસમાં તારીખ આપી 31/3/17 એટલે આખર સ્ટોક કહેવાય. કાચા સરવૈયામાં આખર સ્ટોક આપેલો હોય તો એની એક જ એન્ટ્રી આવે. કાચા સરવૈયામાં તમને આખર સ્ટોક આપેલો હોય તો એની એક જ અસર. હવાલો આપ્યો તો 2 એન્ટ્રી આવે, પણ કાચા સરવૈયામાં આપ્યો તો એની એક જ અસર. એટલે મિલકત સાઈડ લખી દેવાનું આપણો સ્ટોક, ઉધાર બાજુની વિગતો પૂરી. જમા બાજુ મૂડી આવી ગયું. બ્રહ્માની લોન, કોઈ પણ લોન કે જેની જમા બાકી આપેલી હોય એ આપણું દેવું કહેવાય. પછી એ ભાગીદારની હોય કે બીજા કોઈની હોય, પણ જે જમા બાકી આપેલી હોય એ આપણું શું કહેવાય? દેવું. એટલે મૂડી દેવા બાજુ જ આવો. અને કૌંસમાં આવી તારીખ આપી હોય તો તારીખ પ્રમાણે આપણે વ્યાજ ગણવું પડે, અને એનું વ્યાજ આપણે હંમેશા શું થાય? પ્લસ. એટલે બ્રહ્માની લોન આપણું દેવું કહેવાય પહેલાં તો. એટલે મૂડી દેવા બાજુ આપણે બ્રહ્માની લોન આવશે. હવે બ્રહ્માની લોન, બ્રહ્મા ભાગીદાર છે, ભાગીદારની લોન પર વ્યાજ અંગે કંઈ સ્પષ્ટતા કરેલી ન હોય તો 6% લેખે વ્યાજ ગણાય. ભાગીદારની લોન પર વ્યાજ અંગે કોઈ સ્પષ્ટતા ના કરી તો કેટલા ટકા વ્યાજ ગણાય? 6%. તો કોઈ પણ લોન જે જમા બાકી આપેલી હોય એ સૌથી પહેલાં આપણે મૂડી દેવા બાજુ લખવી પડે. તો મૂડી દેવા બાજુ બ્રહ્માની લોન
અંદર 50,000 પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 50,000ના તમે 6% એટલે કે વ્યાજ ગણો તો 3,000 થાય, પણ આપણને કૌંસમાં તારીખ 1/7 આપી છે. આપણું વર્ષ 31/3 પૂરું થાય એટલે 9 મહિના થશે. 1/7થી તમે 31/3 સુધીનો સમય ગણો, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 9 મહિના થયા. હવે 50,000ના 6% ભાગીદારની લોન પર વ્યાજ અંકે કઈ સ્પષ્ટતા ન કરેલી હોય તો 6% વ્યાજ ગણાય. એટલે 50,000ના 6% 3,000. 3,000નું 9 મહિનાનું આપણે વ્યાજ ગણવાનું છે. એટલે 2250 થશે. તો ચૂકવવાનું બાકી વ્યાજ આપણે શું થાય? પ્લસ. એટલે એ પ્લસ કરી દેજો 2250. એટલે ટોટલ 12 આવશે 52,250. એની બીજી એન્ટ્રી પ્લસ કરે એટલે સીધી એન્ટ્રી આવે. તો નનુની ઉધાર ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 2250. ક્લિયર? આમાં બી કૌંસમાં તારીખ આપી છે એટલે આંતરિક હવાલો કહેવાય એટલે આપણે એની બે અસર આપવી પડે. ફરીથી સમજી લેજો. બ્રહ્માની લોન, કોઈ પણ લોન કે જેની જમા બાકી આપેલી હોય એ આપણું દેવું કહેવાય. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બ્રહ્માની લોન 50,000. તારીખ પ્રમાણે આપણે એનું વ્યાજ ગણવું પડે. ટકા નથી આપે એટલે આપણે કેટલા ટકા ગણવાના હોય? 6%. ભાગીદારની લોન પર એવું રૂલ્સ છે. એટલે 50,000ના 6% 3,000 અને એનું 9 મહિનાનું 2250. મૂડી દેવામાં પ્લસ બીજી એન્ટ્રી નનુની ઉધાર. મળેલ વટાવ આપણી આવક એટલે નનુની જમા. નનુની જમા 400. લેણદારો દેવું એટલે મૂડી દેવા બાજુ લેણદાર આપણું દેવું એટલે મૂડી દેવા લખી દઈએ આપણે 25,000. કમિશન આવી ગયું. દેવી હુંડી દેવું એટલે મૂડી દેવા બાજુ વેપાર ખાતે. ભાઈ વેપાર ખાતે આવું જમા બાજુ આપી દીધું હોય એટલે કાચો નફો કહેવાય. શું કહેવાય? કાચો નફો. હવે આ રીતે વેપાર ખાતું આપણને આપી દીધું હોય અને વેપાર ખાતાને લગતી કોઈ એન્ટ્રી કે કોઈ હવાલો આપેલો ના હોય તો વેપાર ખાતું બનાવવાની આપણે જરૂર પડશે નહીં. તો આ જે કાચો નફો આપ્યો છે ને એ ડાયરેક્ટ ક્યાં લખી દેવાનું? નનુની જમા બાજુ. વેપાર ખાતે જમા છે એટલે કાચો નફો કહેવાય. આ રીતે આપણને વેપાર ખાતું આપી દીધું હોય તો વેપાર ખાતું આપણે બનાવવાની જરૂર પડશે નહીં. ઓકે. તો નનુની જમા બાજુ પહેલી લીટી છોડી દો ત્યાં લખી દેવાનું કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. $97,250. ઓકે. હવે આપણે લાઇનસર ખાતા બંધ કરવાના. કે પહેલું વેપાર ખાતું પણ એ તો આપણે આમાં બનાવવાનું નથી કેમ કે ડાયરેક્ટ કાચો નફો આપી દીધો છે એટલા માટે. હવે આવશે નફા નુકસાન ખાતું. તો સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો કરવો પડશે. નફા નુકસાનની જમા બાજુનો સરવાળો કરવાનો છે પહેલાં. નનુની જમા બાજુનો સરવાળો કરજો. 97,250 પ્લસ 3,000 પ્લસ 400. $1,06,50. ઓકે. એનો એ સરવાળો પર આપણે લખી દેવાનું 1,06,50.
એમાંથી બધી વિગતો વારા પરથી બાદ કરો. 3000, 1000, 1700, 10,500, 6000, 350, 1200, 5,900, 22,50, 68,750 એ આપણો ચોખ્ખો નફો કહેવાય. કૌંસમાં નનુફા ખાતે લઈ ગયા. એ લોકો નનુફાની જમા બાજુ ચોખ્ખો નફો નનુ ખાતેથી લાવ્યા 68,750. આનો સરવાળો કરો, એ લખી દો 68,750. એનો સરવાળો એ લખી દો 68,750 માઇનસ 9,000, 59,750. વહેંચણી પાત્ર નફો $59,750. ઓકે. અંદર આ જે નફા નુકસાનનું પ્રમાણ જે કેટલું આપ્યું છે આપણને 3:2 પ્રમાણમાં, એટલે 59,750 3:2 પ્રમાણમાં આપણે વેચી દેવાના. એટલે મૂડી ખાતાની જમા બાજુ અહીં તમારે અંદર બતાવું તો બતાવી દેજો. બ્રહ્મા અને વિષ્ણુ 59,750 ગુણ્યા 3/5, એટલે પહેલામાં હશે 35,850, બીજામાં આવશે 23,900. ઓકે. એ મૂડી ખાતાની જમા બાજુ વહેંચણી પાત્ર નફો 35,850 અને 23,900. ચલો હવે મૂડી ખાતાનો સરવાળો કરી દેજો. એમાં પહેલાં જમા બાજુનો સરવાળો $55,000 પ્લસ 5,000 પ્લસ 35,850, 95,850. એનો સરવાળો બાદ લખી દો 95,850. એમાંથી માઇનસ 5,000 90,850 એ લખી દો. બાકી આગળ લઈ ગયા 90,850. વિષ્ણુનો સરવાળો કરો 45,000 પ્લસ 4,000 પ્લસ 23,900 72,900. એનો એ સરવાળો લખી દો 72,900 માઇનસ 5,000 67,900. ચલો મૂડી બાકી એક લઈ ગયા તો મૂડીને આપણે પહેલાં લખી દેવાનું. મૂડી કરી મૂડી દેવા બાજુ સૌથી પહેલાં લખો મૂડી બ્રહ્મા 90,850, વિષ્ણુ 67,900. ટોટલ 1,58,750. चलो एम बधी विगत प्लस करता है 1,58,750 प्लस 52,250 प्लस 3,000 प्लस 25,000 प्लस 2,500
2,41,500 આ બધું સરળ કરી દેજો. 47,000 પ્લસ 4,000 પ્લસ 39,500 પ્લસ 500 પ્લસ 54,000 પ્લસ 20,000 13,000 प्लस 6,000 प्लस 20,000 प्लस 54,000 प्लस 500 प्लस 39,500 4,000 47,000 एक मीटर 1,06,50 माइनस 3,000 माइनस 1,000 1700 10,500 6,000 350 1200 5,900 22,50 68,750 तो बराबर से मालूम हाल देवी हुंडी 5,000 से भी देवी हुंडी ની રકમ ઓછા પડી ગયા देवी हुंडी આપી છે કેટલી 5,000 ઓકે સરવાળો 2,44,000 क्लियर
ઓકે કરી દઈશું. આડું જતું રહે આવ્યું ને સ્ટોપ રેકોર્ડિંગ એ નહીં પણ હારી પેલું છોડ આમથી આમ જતું રહે. આપણા પેન અહીંયા પડી છે એટલે હા હા હા